ક્રીમી સ્પાઇસી રેસ્ટોરન્ટ સ્ટાઇલ દમ આલુ પરફેક્ટ રેસિપીની સાથે ઘરે જ બનાવીએ તો સિમ્પલ સામગ્રી પણ રોયલ ટેસ્ટ. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો આજે આપણે દમ આલુની ઘરેલું રેસિપી બનાવીશું. આ રેસિપી દેખાવમાં જેટલી સિમ્પલ છે ને, સ્વાદમાં અને પચવામાં પણ એટલી જ સિમ્પલ અને સરળ છે. હું ગેરંટી આપું છું, એકવાર જો તમે બનાવશો તો રિપીટ જરૂર કરશો. તો આના માટે થોડા તેલની અંદર અહીંયા પર આપણે ડુંગળી, જે ધાણા ભાજી હોય છે તેના ડાળખા, 3 થી 4 કાજુના ટુકડા, તેની સાથે 3 થી 4 લસણની કળીઓ, અડધું મોટી સાઇઝનું ટમેટું અને 2 જે રેગ્યુલર તીખા મરચાં આવે છે તેનો મેં ઉપયોગ કર્યો છે. જો તમારા ઘરમાં તીખું ઓછું ખવાતું હોય તો આની જગ્યાએ તમે કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરી શકો છો. તો આને 3 થી 4 મિનિટ સુધી સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે કૂક કરી લઈએ. ત્યાં સુધીમાં એક બીજી પેનની અંદર આપણે તેલ એડ કરીશું અને હવે આમાં નાની સાઇઝના બટેટા, જેને મેં અગાઉ 70% જેટલા કૂક કરી લીધા છે. આપણે આને એકદમ સારી રીતે કૂક નથી કરવાના. 70 થી 80% સુધી બટેટા આપણા બફાય ત્યાં સુધી જ આપણે એને કૂક કરવાના છે. હવે જે આપણી શાકભાજી છે તેને આપણે ઠંડી કરી અને મિક્સી જારમાં એડ કરી લઈશું અને તેની ફાઇન એવી પેસ્ટ બનાવી લઈશું. અહીંયા પર મેં અડધી વાટકી જેટલા ઘરના બનેલા ઘોરવાનો ઉપયોગ કર્યો છે. તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો, પણ તે એકદમ ખાટું ના હોવું જોઈએ. સ્વાદમાં થોડું એવું મોડું અને થોડું એવું ખાટું હોય તો સરસ એવો ટેસ્ટ આવશે. મીડિયમ થોડી એવી ખટાશ રહેવી જોઈએ. અને હવે આની અંદર આપણે મસાલા કરી લઈએ. તો એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, અહીંયા પર ધાણા જીરું પાવડર, તેની સાથે અહીંયા પર મેં અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલાનો ઉપયોગ કર્યો છે. જો તમારી પાસે કિચન કિંગ મસાલો ના હોય તો તમે તેની જગ્યાએ ગરમ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ગરમ મસાલાનું પ્રમાણ થોડું ઓછું રાખવું જેથી કરી તેનો એક સ્ટ્રોંગ એવો ફ્લેવર થોડો ઓછો આવે. તો અહીંયા પર આપણી જે ગ્રેવી છે તે બનીને એકદમ રેડી થઈ ગઈ છે. તો હવે પેનમાં થોડું તેલ લઈ તેની અંદર જીરાનો વઘાર કરીશું. તેની સાથે થોડી હિંગ પણ એડ કરીશું. તો આ રેસિપીમાં આપણે રાઈનો વઘાર નથી કરવાનો, ફક્ત જીરાનો વઘાર કરવાનો છે. રાઈનો ટેસ્ટ આ રેસિપીમાં સારો નહીં લાગે એટલે. અને હવે જે આપણે અગાઉથી પેસ્ટ બનાવીને રાખી હતી તે પેસ્ટ આમાં એડ કરી દઈશું અને હવે આને એકદમ સારી રીતે ઢાંકી અને 5 થી 10 મિનિટ સુધી કૂક થવા દેવાની છે. અહીંયા પર તમે જુઓ તો આપણી પેસ્ટમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. તો આ સ્ટેજ ઉપર આપણે આને હલાવીને જોઈ લઈશું. તો અહીંયા તમે જુઓ તો જે આપણું ઘોરવું છે અને આપણા જે મસાલા છે તે એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. તેલ પણ સારી રીતે છૂટું પડી ગયું છે. તો આ સ્ટેજે એ વાતનું ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ આપણે હાઈ નથી કરવાની. જો ગેસની ફ્લેમ હાઈ કરશું તો આની અંદરનું જે ઘોરવાનો ખટાશવાળો ભાગ છે તેના લીધે આપણું શાક ફાટી શકે છે. એટલે આ પ્રોસેસ સ્લો ગેસની ફ્લેમ ઉપર જ કરવાની. અહીંયા પર મને મસાલા થોડા ઓછા લાગ્યા એટલે મેં શાકને વધારે ચટપટું બનાવવા માટે કાશ્મીરી લાલ મરચું મોટી ચમચી, તેની સાથે ફરીવાર કિચન કિંગ મસાલો, અડધી નાની ચમચી જેટલો અહીંયા પર મેં ચાટ મસાલો અને થોડું એવું મીઠું એડ કર્યું છે. તો મસાલા તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ તમારા ઘરમાં જે રીતે ખવાતા હોય તે રીતે વધતા કે ઓછા પ્રમાણમાં એડ કરી શકો છો. અહીંયા પર થોડી એવી હળદર પરફેક્ટ કલર માટે એડ કરી છે. હળદર તમે અગાઉથી પણ એડ કરી શકો છો. અહીંયા પર હું ભૂલી ગઈ હતી એટલે લાસ્ટમાં એડ કરું છું. તો અહીંયા પર તમે જુઓ તો આપણી ગ્રેવી જે આપણે સ્ટાર્ટિંગમાં રાખી હતી તેના કરતાં એકદમ થીક થઈ ગઈ છે અને પેનમાંથી તેલ પણ છૂટું પડ્યું છે અને ગ્રેવી આપણી એકસાથે મિક્સ થઈ જાય છે. તો આ સ્ટેજ ઉપર જે આપણે બટેટાને તળીને રાખ્યા હતા તે આમાં એડ કરીશું. તમે જો ઈચ્છો તો એર ફ્રાયરમાં પણ બટેટાને તળી શકો છો. આ સ્ટેજ ઉપર આપણે પાણી નહીં નાખીએ અને ગ્રેવીની સાથે જ બટેટાને કૂક કરીશું, જેથી કરી જે બટેટા છે તેની અંદર સરસ એવો ફ્લેવર મિક્સ થઈ જાય. આ સ્ટેજ ઉપર જો પાણી એડ કરીશું તો બટેટાની ઉપર મસાલાની સારી એવી કોટિંગ નહીં થાય. તો 1 થી 2 મિનિટ સુધી બટેટાને ચલાવ્યા બાદ આમાં તમે તમારી કન્સિસ્ટન્સી મુજબ પાણી એડ કરી શકો છો. તો સ્ટાર્ટિંગમાં મેં થોડું પાણી એડ કર્યું છે. હવે ગ્રેવી જે પ્રમાણે થીક કે પછી થીન જોવે તે પ્રમાણે પાણી એડ કરીશું અને ઢાંકણ ઢાંકી અને આપણે આને કૂક થવા દઈશું.
તો આ રેસિપીમાં આપણે ઘણા બધા સ્પાઇસીસનો ઉપયોગ કર્યો છે, તો તેનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે અડધી નાની ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી છે. સરસ એવા બધા ટેસ્ટ બેલેન્સ થઈ જશે. તો 5 મિનિટ સુધી આને ઢાંકીને કૂક કર્યા બાદ અહીંયા પર તમે જુઓ તો ગ્રેવી આપણી ફરીવાર થીક થવા લાગી છે અને તેલ પણ છૂટું થવા લાગ્યું છે. તો હવે આની ઉપર આદુની સ્લાઈસ અને સાથે લીલા ધાણા ભાજી એડ કરી 5 મિનિટ સુધી આને આપણે એમ જ રાખી મૂકવાનું છે, જેથી કરી આદુ અને ધાણા ભાજીનો ફ્લેવર ખૂબ જ સરસ એવું શાકની અંદર આવે. જો તમારે ગ્રેવી પાતળી જોઈતી હોય તો વધારે પાણી એડ કરી શકો છો. આ શાક ખાવામાં એટલું ટેસ્ટી બને છે કે તમે રોટલી કે પછી ભાત ગમે તેની સાથે ખાશો, ખૂબ જ ટેસ્ટી લાગશે. અને ગ્રેવી પણ એટલી પરફેક્ટ છે કે જે ભાતની સાથે પણ ખાઈ શકો અને રોટલી કે પછી પરાઠાની સાથે પણ ખાઈ શકો. તો આજની મારી આ રેસિપી તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે વિડીયોઝ કયા સિટીમાંથી જોવો છો એ મને ચોક્કસથી જણાવજો, મને ખૂબ જ ગમશે. અને હા, મારા કહેવાથી એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. તો થેન્ક યુ ફોર વોચિંગ.